ક્યાં ગયા હતા? જામનગર થી આને તા જો શોખ પણ આ તું બેસી જા લે. મિત્રો આપણે એકચ્યુઅલીમાં છે ને મોઈલેથી આપણે ખાઈ પી નીકળી ગયા હતા. બીજો ખાઈ હતા. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય બજરંગ બલી. તો આજનો કાર્યક્રમ ચાલુ કરી દે ભાઈ. તમને એવું નથી લાગતું કે આજે આપણે જર્સી પહેરી છે? આજે આપણે જર્સી પહેરી છે અને આ ભાઈને તમે ઓળખતા જ હો. કોણ છે ખબર? આ ભાઈ આ આપણે કાઠિયાવાડી એક્સપેરિમેન્ટ ચેનલ છે ને એના આપણા ભાઈ છે. તો હવે આપણે અમે બે ભેગા થયા એટલે તમને નક્કી થઈ ગયું છે કે આ માટીવાજી કેવા જતા એ તમે આગળ જોશો ને તો દેખાઈ જાય. આજે આપણે ચેલેન્જિંગ વિડીયો શૂટ કરવાનો છે અને એવો ચેલેન્જ શૂટ કરવાનો છે ને કે તમે જોવાના જ છો, અમને ખબર જ છે ને. ચાલો આપણે ફટાફટ નીકળીએ. અને આ હિતેશભાઈ ની બબુડી છે ભાઈ, ચકુડી. હિતેશભાઈ આ નામ ચકુડી આપ્યું. બોલા હિતેશભાઈ ને કઈ થોડી અકલ છે? બ્રેકતા છે ની જો જાય એ જાય તો કાન ઉડતી હતી. હા ઉપાડવામાં રૂડવી પડે. ઢાર છે બોલો, આઈને ઢાર લાગે. જકુડી માં સ્લેપ નથી ભાઈ. આ નામ દીધું જકુડી, આમાં સ્લેપે નંબર. આનું શું કરી લેવું? ક્યારેક ઉપડે આપણે જોઈ. અરે ઉપડી ગઈ. ચાલો મિત્રો હવે ફટાફટ આપણે નીકળીએ. જકુડી ના સાપ જ બંધ થઈ ગઈ. હવે આપણે ફટાફટ જાય. જકુડી ના સાપ બંધ થઈ ગઈ. આટલા તું મારે તો ના બરોબર. તો ભાઈ આપણે ફટાફટ નીકળીએ અને ક્યાં જવાનું હોય ની જગ્યા તમને પછી બતાવીએ. પેલા આપણે રોડ ચડી લઈએ કે આ રોડ છે મોટો કૂવો છે. હાલો આપણે હાઈવે ચડી ગયા ભાઈ. બરોબર, આવો મસ્ત મજાનો આપણો ખંભાળિયાનો હાઈવે છે. હાલો ભાઈ આપણે ત્યાં જઈને મળીએ. વચમાં તમને કંઈક નવી ઘટનાઓ દેખાડતા રહે અને તમને કંઈક મજા આવે. મિત્રો એકચ્યુઅલીમાં આપણે પહોંચી ગયા છીએ આપણા મામાદેવના મંદિરે. આપણે છે ને અહીંયા સિગરેટ ચડાવવાની છે. બરોબર, હવે આપણે છે ને પાછળ જ્યારે અહીંયા સિગરેટ ચડાવી છે. હું અટાણે ચડાવી નથી. આવકમાં આવ્યું ત્યારે સિગરેટ ચડાવી. અમે જાય કે આવી ત્યારે એકાદ દિવસ સિગરેટ ચડાવી છે. ફરજિયાત નહીં કે ચડાવવાની, ચડાવી દે ક્યારેક. આપણે છે ને ફટાફટ નીકળી જઈએ. વાં જવાનું થોડું થાય છે. 9 વાગ્યા આપણે જઈએ પી લીધો. એ બી આ વખત આપણે કંઈ ચાલુ કર્યો જ દેખાડું. આ જે સામે ફેક્ટરી દેખાય ને, દેખાય કે નથી દેખાતી છોકરાઓ? તમને દેખાતી તો નથી ભાઈ. આ જો દેખાણું આ જે વસ્તુ છે ને એ આપણા સ્કિનને વેસ્ટને બહુ ખરાબ કરે છે. હળદી એના હિસાબે થાય. લાગે પોલ્યુશન ફેલાવે. આપણે છે ને આપણે ફાઇનલ ડેસ્ટિનેશન આગળ પહોંચી ગયા. તો વ્યૂ તમને બતાવું તો જો કંઈક આવો વ્યૂ છે એનો. જો છે ને આ આપણી ફાઇનલ ડેસ્ટિનેશન છે. હવે તમને એમ થતું હોય કે અહીંયા શું કરવાનું હતું? અહીંયા તો આપણે આજ મજીરા વગાડવાના છે. જ્યાં સામે રિલાયન્સ છે. રિલાયન્સ મોલે આપણે આજ વિડીયો ઉતારવાનો છે. તો મિત્રો તમને એમ થતું હોય કે રિલાયન્સ મોલે શું વિડીયો ઉતારીએ? તો આજે આપણે મુકા કાકા સામે ચેલેન્જ જ કરવાની. ત્યાં આપણા પગું પૂગે એમ નથી. આજે આપણે આપણી રીતે કંઈક ચેલેન્જ કરવાની છે, અલગ ગોતવાની છે. હે મૂકો કાકો મારીએ પણ ત્યાં વિડીયો નહીં પૂગે આપણા કાકા. હા તો હાલો મિત્રો હવે વિડીયો ચેલેન્જિંગ શૂટ કરવાનું આપણે કામગીરી ચાલુ કરી દઈએ. હે બધી જગ્યાએ કામ હાલે છે. આ લોકો મને BMW લેવડાવી હતા ખરા. પાછળ પડી ગાડી અસલ હે ને વર્ટુસ. હા વર્ટુસ પડી એ મસ્તી ની હે. ભાવે ફાડી જ નાખે ને. અટાણે તો આપણે આ જકુડી બરોબર છે. અટાણે આપણે બીજા કઈ સપના જોવાની જરૂર નથી. એ તો આપણા વાળ વિખાઈ ગયા હતા બરોબર. તો આપણે ગાડી દેખાડી ને તો જો આપણે આ ગાડીમાં છે ને વાળ મસ્ત મજાના સેટ કરી લઈ.
હરીસા જેવી ગાડી છે એટલે જ આપણે આના વાળ સેટ કરી દીધા ને કમ્પ્લીટ. જો થઈ ગયો ને બાબલો રેડી થઈ ગયું ને રેડી. આપણે આવા જુગાડ ગસ દેશી ગોઈતા રાખવાના નાયલા રાખવાના. તો આપણે ક્યાં hay ખબર? રિલાયન્સ મોલમાં જવાની થોડી વસ્તુ થાય કા મિત્રો. રિલાયન્સ મોલમાં આપણે ઘૂમરા મારી છે, ઘૂમરા આપણે ફૂલ ચડ્યા છે, પણ આપણે કંઈ જડતું નથી. જે જોઈ છે ને જોઈ શું ખબર આપણે આવડી કંઈક પિન જોઈ છે અને આપણે ક્યાં કરી ગયા ગરીબ આપણે તો લુગડા લેવા નતા ત્યાં કરી ગયા હતા. આપણે જોઈ છે આવડી પિન શું છે? ઓહો થિયેટર નું બધું ને એવું આ મધ્યમાં હોય. ઓહ તો આપણે છે ને ઇલેક્ટ્રિક આવડી પિન લેવાની છે. આપણો માઇક છે ને એ આમાં કનેક્ટ થઈ જાય ને એવી એક પિન લેવાની છે. પછી ઘોડે નહીં ચડવા ચડાવ ઘોડે નહીં જઈ રહ્યો ક્યાં ચડાવું? આમાં ઠેકડા મારવાનું હોય. બાસ્કેટબોલ છે અંદર જોઈ રહ્યો બોલ તો ઘા કરીને નાખો. ઓ હા આનો તમને નોખો એક ટૂર કરાવી. નોખો નોખો છોકરા બાકી આ જોઈ લ્યો. આ તો કઈ ત્યાં પૂછ્યા તમને મજા જ આવ્યા મજા જ આવ્યા રાખે. જવાનું મન થાય ને. દડિયું એ આવું કેવા ના હે દડા જીંકા જીંકા દડા છે ના કેવા ના કઈ જારી સારી અહીંયા તને જડી જાય. સ્માર્ટ કહેવાય. રિલાયન્સ સ્માર્ટ મોબાઈલ એસેસરીઝ લખેલું હોય ભાઈ. ત્યાં જડી જાય. આપણે એને ફોનની ડબ્બી લેવા જવાની છે. આપણે માઇકની ડબ્બી તો મળી ગઈ નહીં. એ તો દવા લીધી છે પણ હજી ફેર પહેલા ના સ્માર્ટમાં જ આવવા દે. સ્માર્ટ આ બધા એ શેમ્પુ થી તાતા નવરાયું હોય તો એ તો ઉજરો થાર નહીં પાકું હોય. તારે તો ઉજરો કાળિયા કોઈ જોઈ નહીં કો કમાલ નહીં. ના એમાં બધું લોક જ સિવાય નહીં ખપે. ના ખાલી આ જોતા ખરો તું કિંમત તો જો સાહેબ. ઓહ 34000 મને એપલ સિવાય નહીં ખપે. તો આપણે ઓ સસ્તું દેખાડી દીધું. એપલ સિવાય તમને ખબર તો અહીંયા આવતો રે કે અહીંયા ચોખા મજાનું છે ખાલી. હાલો આ 13 છે સાહેબ. 15 છે જો. આ 15 એ કયો હે? 15 જ છે ઈ સાહેબ. આ ખાલી 15 હે. અને પ્રો હે? પ્રો હે ના 15 પ્લસ છે. ના 15 પ્લસ નથી. આ પ્લસ છે 128 પ્રો હે. આ 15 પ્રો હે. ના એની ખાલી કિંમત તો જો સાહેબ. 15 પ્રો મેક્સ છે. આની કિંમત તો જો. આપણે લીધાની માં બે આવી ગઈ. કોકા નથી મારો હાલે. દેખો નહીં કેમેરો ક્યાં આવે ભગવાન આમાં? અહીં સર્ચ મારી લેવાનું છે. આમ ના જાય તો કઈ ખાસ નથી કેમેરામાં. 14 જેવો કેમેરો નથી. અરે હેન્ડસમ લાગો હું ને હું બાલ ઉભા ને હાલાલ. તો મિત્રો હું તમને કહેતો હતો ને વસ્તુ ત્યાં પણ બુક આવી ગઈ છે. 1,10,000 છે ખાલી. બસ સૌ સસ્તી સારી ચાલુ થાય છે. હાલે આઈડી નાખી પાસવર્ડ રાખે ભાઈ. આ બધી વસ્તુ મોંઘામાં લી આપણી. આ બીજું મેકબુક પ્રો હે. આ ખાલી મેકબુક પ્રો. મેકબુક પ્રો ના ઈ પ્રો જ છે. ઈ પ્રો હે. હા 13 ઇંચના આટલા રૂપિયા દેવાય ના રે ના. કવડામાં ઈ 13 ઇંચનો હે ના 35 ઇંચનો હે. કવડામાં તો હું મસ્ત મજાની સિસ્ટમ લઈ આવું. સિસ્ટમ કઈ સિસ્ટમ? પીસી સિસ્ટમ. હાલો નીકળો. આ રહ્યું લેનોવો આપણી કિંમત વાળું આવી ગયું. લેનોવો અમુક હવે એપલ સિવાય વાપરતો જ નથી. વોશિંગ મશીનમાં જરાક નાઈ લે. જરૂર છે તારે ગંધાશો કયું નો. આપણે વસ્તુ ગોતવાની. માઇક પિન એપલનો કેબલ પેલા ચડે ને પછી સી ટાઈપ કરી દે ને એપલનો કન્વર્ટર જોઈએ. ટાઈપ સી માંથી એપલ કન્વર્ટર. અહીંયા વેઇટિંગ. એટલે રેડિયોની કિંમત જો 6000 રૂપિયા. રેડિયો જો કેવો મસ્ત હે. આમ જોઈએ તો એમ થાય કે ના મજા આવે. નવા જમાનામાં કોના રેડિયોનો ઉપયોગ કરે? હું મારે લેવો. હું એટલે હું વાપરું. આ હું સોનીનો માઇક. મિત્રો
આપણે એકચ્યુઅલીમાં મોલમાં ઘણી જગ્યાએ ચક્કરું મારી આવ્યા પણ આપણે ક્યાંય મેળ બેઠો નહીં. આપણે બધા શું ચેલેન્જિંગ વિડીયો શૂટ કરવાનો હતો ને એટલે આપણે ચક્કર મારવા ગયા હતા કે ક્યાં ચેલેન્જિંગ વિડીયો શૂટ થશે. તો એ તો અમે ગોતી લીધું. એ હવે તમને ક્યાંય જોવા મળીએ ભાઈ. અને આપણું ચેનલનું નામ કહી દે આપણું કાઠિયાવાડી એક્સપેરિમેન્ટ. અને આપણે બ્લોગ ઉતારતા હોય ને એટલે માણસો બધા જોતા જાય. જ્યારે આ વિચિત્ર આઈટમ ના હોય તમને દેખાય કે વિચિત્ર આઈટમ હોય એવું શું દેખાય? એટલે એ આને વિચિત્ર દેખાણું. તો મિત્રો હાલો હવે ઓલા ભાઈબંધો આવે ને એટલે આપણે ચેલેન્જિંગ વિડીયો શૂટ કરી દઈએ ચાલુ. નકર પાછો તાવ આવી જાય આપણે. તો મિત્રો એકચ્યુઅલીમાં આપણા બધા ભાઈબંધ આવી ગયા બરોબર. આપણે ઉતારવાનો છે ચેલેન્જિંગ વિડીયો શૂટ કરો તો ચેલેન્જ વિડીયોની તૈયારી થવા માંડી. આપણા બે શૂટરે આવી ગયા હે. હવે તમે કેવો સપોર્ટ કરીએ ને એ આપણે જોવાનું હે. અને આ ભાઈને જોવું હતું કે તમે ફોન ફેરવો કઈ રીતે રજા આવી રીતે આમ ફેરવી લઈ દેખાઈ ગઈ આવી રીતે આપણે ફોન ફેરવી લઈએ ભાઈ. તો હવે આપણે ચેલેન્જિંગ વિડીયો શૂટ કરી અને પછી નીકળ્યું ત્યારે પાછા મળ્યું. મિત્રો એકચ્યુઅલીમાં આપણો ચેલેન્જિંગ વિડીયોનું કામ થઈ ગયું છે પૂરું બરોબર. અને આ ગાડી તો જો અહીંયાથી હાલે. ઓહ મેનેજમેન્ટ ભારી છે ભાઈ. આવું એકાદું આપણે વાહન લેવું ના જોઈએ જારી ભાઈ. આ ગાડી છે ને એનું બધું મેનેજમેન્ટ જો અહીંયાથી જ થાય છે. જો જાય જો આ કાચું કું થયું જારી ગઈ ભાઈ. આ તારો મકડા જેવું કામકાજ છે ગાડીનું. છે ને ઉપર કઈ કામ કરવું હોય તો આનાથી થ્રુ થાય છે બધું. હિતેશભાઈ આપણે સમજાવે આ કે હાલથી ઘર ભેગી નો સાંજે હવે લાગી જાય. આપણા વ્લોગનું કામકાજ થઈ ગયું છે પૂરું ને આપણે લાગી છે ભૂખ. આ છોકરો શું કરે હે? આ છોકરો શું કરે હે જોતા? આને તા જો શોખ પણ આ તું બેસી જા લે. આપણે આ ભાઈ તો ના કહી અરે ભાઈ આપણે ભૂખ લાગી ગઈ છે ને આમાં હાક ને રોટલો ખાવાનો છે. આપણે પડી જાય હાક ને રોટલો હિતેશભાઈ. આપણું આવ્યું તો હે માંડ માંડ રહી રહી છે. હજી એક જ આવ્યું હજી તો આમાં ઘી હોય. ઓહે દેખી તું હાવ દેખી જ રહેવાનો. હજી તો એક વસ્તુ જ આવી છે. બીજી વસ્તુ મગાવી તમને બહાર કે કાયદા જેવા જ નથી તમે. હજી તો આપણે ચડ્યો ફેરી રાખવું જાતે. હાલો ભાઈ હવે ધીરે ધીરે પતાવી. આ તો જો ઉતામરા તને તન પાછા મને કહેતા હતા બોલો. આમાં માખણ પડ્યું છે ભાઈ. આજની રેસીપી છે ને સ્પેશિયલ થવાની છે. અવળું માખણ આપણે અમૂલનું બચે ને આપણે દેશી જોઈને આવી છે. નહાની કરી નથી દેખાતી ને આપણે બેન મોખું લેવું નથી ના આપણે આને બેન ભૂખ દેવું છે. હાલો તો ભાઈ ખાઈ લે ફટાફટ. હા ખવાય બવાઈ ગયું છે ભાઈ. ચીઝ જેવો થઈ ગયો. કેવો હતો એ તો પીજો. આવા ખવાય. યહાં લઈ ગયા. ઓર ચીઝ પિઝા. 4 લેયર. 4 લેયર પિઝા ખાઈ રહ્યા છે ભાઈ. હવે આ પેટમાં કઈ ઉપાડી લાવો તો અડું દડું થઈ પેટ અડું દડું થાય. હવે જેને પચાવવા માટે આપણે મોય ખાઈ લેવી. હાલો હવે નીકળીએ ભાઈ ધીરે ધીરે આપણે ખંભાળિયા. જા બધા આવવાનું છે પાછો ખંભાળિયા. મિત્રો આપણે એકચ્યુઅલીમાં છે ને મોઈલેથી આપણે ખાઈ પીએ નીકળી ગયા હતા. પીજો ખાઈ હતા પીઝા ખાઈ નીકળી ગયા હતા. હવે આપણે પૂગ્યા છે મામાદેવના મંદિરે. હજી આપણી સ્પીકરનું હજી વાયરિંગ આવ્યું નથી ભાઈ. હજી તમને થોડુંક ડાઉટ લાગતું હોય પણ સ્પીકરનું વાયરિંગ હજી આવ્યું નથી. ના મામાદેવની મને નથી. ખીજડા વાળા મામાદેવ છે ભાઈ. ચાલો જો ટીકા વાળો આપણે લેતો જાય. ભાઈ મામાદેવે આપણે સિગરેટ ચડાવીને પાછી જાવું લેવા બાજુ થઈ જાવું. આજે તો 4 વ્હીલર વાળા વેરું ન થવા દેતા. એટલે ઓરન મારતા ગયા. જો આ મામાદેવનું મંદિર છે. આપણે અહીં દર્શન કરીને નીકળી જાય. તો મિત્રો આપણે હે ને હવે ચેલેન્જિંગ વિડીયો શૂટ કરીને આપણે બધું કામ પતાવી અને ક્યાં ગયા હતા જામનગરેથી પાછા આવતા રહ્યા. અહીં હવે આપણે જાય ઘેર જવાનું હોય ને ઘેર તો આપણે કંઈક ભાઈબંધની જાને આવી ગઈ એટલે આપણે ત્યાં થોડુંક ખમિયા કરવા જવા જોઈએ. તો હવે આપણે ઘેર પહોંચવા આવ્યો હે. જો આપણે આગળ કારી ગાડી જાય છે અને આપણે તો જો મસ્તીનો મેળ આવી ગયો હતો ને ખંભાળિયાથી ગાડી જડી ગઈ હતી ઘેટા. હવે આપણે ફટાફટ નીકળીએ અને મળશું નવા વ્લોગમાં.
જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરી દેજો. બાકી આ વ્લોગ કેવો લાગ્યો એ અમને જરી કોમેન્ટમાં કહી દેજો. બાકી જય દ્વારકાધીશ.